વાત કરીએ તો હાલની પરિસ્થિતિ મુજબ છેલ્લા 2 મહિના થયા ગેસ, ડીઝલ, પેટ્રોલ એની સાથે સાથે અમારા દરેક રો મટીરિયલના ભાવમાં અસહ્ય વધારો આવવાથી સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થયું છે અને અત્યારે જે માર્કેટની જે સિચ્યુએશન છે એની અંદર અમારા રો મટીરિયલનો સોર્સિસ પણ જે હતા એમાં પણ અત્યારે અમને થોડો ઘણો કાપ દેખાઈ રહ્યો છે. એના હિસાબે અમારી પ્રોડક્ટ કોસ્ટ અંદાજે 40-50% જેવી અમારી કોસ્ટ વધી છે. એના હિસાબે અમારે ફરજિયાતના ધોરણે અમારી પ્રોડક્ટનો ભાવ વધારો કરવો અનિવાર્ય છે. અમારો અત્યારનો જે ભાવ વધારો છે અમે જીવીજી ટાઇલ્સની અંદર ₹5 ફૂટ પર ભાવ વધારો કર્યો છે. એ 1 જૂનથી લાગુ થશે. હોલ ટાઇલ્સની પ્રોડક્ટ પર ₹30નો ભાવ વધારો છે. ફ્લોર ટાઇલ્સની પ્રોડક્ટ પર ₹50નો ભાવ વધારો છે. અન્ય ભાવ વધારા સાઇઝ ઉપર આધારિત છે, પણ આ જે મેઇન સાઇઝો છે એના ભાવ 1 તારીખથી દરેક દર નવા લાગુ થશે. ગ્રાહકોને જાણ કરવાની વાત કરીએ તો ગ્રાહકોને પહેલાથી જ માહિતગાર હતા, કેમ કે અમને છેલ્લા 15 દિવસથી લાગી રહ્યું હતું કે આવતા મહિનાથી અમારા ગેસના ભાવ અને ડીઝલ પેટ્રોલના ભાવ વધવાના કારણે અમારી પ્રોડક્ટ જે કોસ્ટ છે વધવાની છે. તો ગ્રાહકો પહેલેથી જ માનસિક તૈયાર હતા અને ગ્રાહકોને અમે એક અમારા એસોસિએશનના લેટર દ્વારા અમે બધાને જાણ કરેલી છે અને ગ્રાહકો પણ માનસિક તૈયાર છે. પોલિસીમાં ચેન્જ કરીએ તો અમારી જે વેપારની સિસ્ટમ છે એ અમારી ઉધારીવાળી સિસ્ટમ છે, પરંતુ અત્યારે હાલ અમે ફાઇનાન્શિયલ ક્રાઇસિસના હિસાબે, કેમ કે ટર્નઓવર અમારા બહુ મોટા થઈ ગયા, તો અમારે જે અમારી ફાઇનાન્શિયલ લાગત છે એ વધારે પડતી જરૂરિયાતના હોવાથી અમે અત્યારે દરેક મટીરિયલ એડવાન્સ પેમેન્ટથી જ વેચવાનો નિર્ણય જાહેર કર્યો છે.